હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે ડુંગરો ચડવાનો છે। આ ડુંગરો આવો મોટો જબરજસ્ત ડુંગર છે અને ડુંગર ચડવો છે આપણે। તો હાલો તમે લોકો પણ ડુંગરે ચડવા। આજે ડુંગર ચડવી છે ને એટલે અમને અમારા નાની માની યાદ આવી ગઈ। જે ગઈ ગુરુ પૂનમે અમારા નાની માં આ દુનિયા છોડીને એના 20 વર્ષ થઈ ગયા, પણ આજે એમની યાદ આવી ગઈ ડુંગર ચડવી છે ને એટલે। અમારે તો અહીંયા ગાયું ને એવું બધું હોય જ એટલે એનો અવાજ તો આવી જ જાય વિડીયોમાં। તો ડુંગરે ચડવીને એટલે દાદીમાં નાની માની યાદ કેમ આવી છે ખબર છે કે એમણે આજથી 21 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં એમણે દેહ છોડી દીધો છે અને 21 વર્ષ પહેલાં જ્યારે હું મારા મામાના ઘેરે હતી ને, ડુંગર ચડતા ચડતા વાત કરવી, તો હું મારા મામાના ઘેરે હતી ને ત્યારે એમને ટસક્યું થઈ ગયું હતું। જે કમરમાં ટસક્યું કે એ કમરમાં એમને ટસક્યું થઈ ગયું હતું એટલે મારા મામાના દીકરા છે, એમનું નામ છે જીવાભાઈ ગોહિલ। પગમાં પણ ધ્યાન રાખવી નહીંતર દરદરતા જઈશું હેઠા। હવે એ અમારા નાની માને ટસક્યું થયું હતું ને એટલે જીવાભાઈને બોલાવ્યા અને એમ કીધું ટસક્યું એટલે એ છે ને એક એવી કમરનો દુખાવો છે ને કે તમે એમાં ઊભા ન થઈ શકો, બેહી ન શકો, હાલી ન શકો, ભયંકર દુખાવો થાય, એનું નામ ટસક્યું। હજી આટલું ચડવાનું બાકી છે, ચડી જાવી ધીમે ધીમે। તો પછી મારા નાની માનું નામ છે દેવબાઈનું। દેવબાઈમાં જીવાભાઈને એમ કીધું, જીવાભાઈ એટલે મારા મામાના દીકરા, એટલે એમના પપ્પાના મમ્મી અને મારા મમ્મીના મમ્મી, એટલે એમણે જીવાભાઈને કીધું કે જીવલો કહેતા। અને મારા નાની મારી ને લગભગ એમને જીવા દાદા કહેતા। તો કે જીવા દાદા જાઓ ને કે વહેલું લઈ આવો ને, એ કે મારે ટસક્યું થયું છે ને કે મારે ટસક્યું ટળવવું છે। તો અમારા જીવાભાઈ તો ગયા ગમે ત્યાંથી, કોકના ઘરેથી કે ક્યાંથી શી ખબર, મને ખબર નથી, પણ હા વહેલું લઈ આવ્યા। હા વહેલું લઈ આવ્યા ને પછી કીધું કે હવે શું કરવાનું। તો મને બોલાવી કે મને કે કૈલાસબેન અહીં આવો બેટા। અમારા નાનીમાં અમારા મામા બધા છે ને અમને માન સન્માન બહુ આપે, માનથી જ બોલાવે। તો એમણે મને કીધું કે અહીં આવો બેટા। તો હું કઈ પહેલાં છે ને હું હેઠી બેસી જાઉં, પછી તમારે વાત કરું। પછી મને અને અમારા જીવાભાઈને એમ કીધું કે તમે બે થઈને મારું ટસક્યું ટાળો। તે મને તો કીધું મને તો કંઈ આવડે નહીં, એના બોલવાના હોય એ કાંઈ મને આવડે નહીં। તો અમારા જીવાભાઈ પણ અમારાથી ઉંમરમાં ઘણા મોટા છે, તો અમને બેને એકઈને બોલતા ન આવડે ભાઈ બહેનને। તો મારા નાનીમાં કે એક કામ કરો, એ કે તમે ખાલી બોલજો, હું તમને શીખવાડીશ। તો નાનીમાએ અમને શીખવાડ્યું। તો એમાં આવડી ઠીકરીઓ લેવાની હોય, આ તો પથ્થર છે, આવડી ઠીકરીઓ લેવાની હોય, કેટલી 7 એટલે પછી મેં શું કર્યું, માટલું ફૂટેલું હોય ને એને ફોડી અને આવડી 7 ઠીકરીઓ બનાવી નાખી। પછી આમાં નાની માં હતા ને આમ જમીન ઉપર ઊંધા હોઈ ગયા, ગોદડું કે ખાટલો નહીં, એમ નામ જ। પછી એમને કમર બરોબર કમરને ઉપર એ ઠીકરી મેકી અને પછી એમને બોલતા શીખવ્યું। અને બોલ કેવા છે એ આજે તમને અમે કહીશી। અમને ત્યારે તો બહુ હસવું આવ્યું હતું, આજથી 21-22 વર્ષ પહેલાંની આ વાત છે। અમારા નાની માએ પણ જમીન માથે હોય અને અમને શીખવાડ્યું હતું કે એવા બોલ કેવા છે કે એ બાઈ સરકુલી। તો પછી એ સામે બીજા ભાઈ બેઠા હોય ને, એક બાજુ હું હતી એક બાજુ જીવાભાઈ હતા, એટલે પછી જે જીવાભાઈ મને કે એ બાઈ સરકુલી, તો હું કહું બોલો બાઈ મરકુલી। ક્યાંય ગયા હતા તો કે ડુંગરે ચડવા। આ અમારા નાનીમાં અમને હુતા શીખવાડે છે। હા, તો ડુંગરે ચડીને શું કર્યું કે ખેર વાઢ્યો। હવે ખેર છે ને એક એવું ઝાડ આવે છે કે એનું લાકડું હોય ને એ મજબૂત બહુ હોય। તો ખેર વાઢીને શું કર્યું કે હાંભેલું ઘડાવ્યું। પછી હાંભેલાનું શું કર્યું તો દેવબાઈ માનું ટસક્યું ટાળ્યું। અત્યારે આ વિડીયો છે ને એ અમારા જીવાભાઈ જોશે ને તો એમને પણ ખરેખર અમારા નાની માની યાદ આવી જશે, અને વર્ષો પહેલાંની આ વાત છે, 22 વર્ષ પહેલાંની, 21-22 વર્ષ પહેલાંની। તો હવે હું છે ને એ બધી લીટીઓ એક જ હારે કહી નાખું, તમને કોઈને ટસક્યું થાય ને તો આવું કરજો। અને પાછું એ જે એક વખત બોલવાનું
પછી ઓલું જે કમર ઉપર ઠીકરું મેક્યું હોય ને એની ઉપર હાંભેલું આમ પસાડવાનું, હામાં બેહવાનું, વચ્ચે જે દર્દી હોય એ હૂતા હોય અને એક સાઈડ બીજો વ્યક્તિ હોય ને એક સાઈડ આપણે પોતે હોય અને હાંભેલું રહ્યું ને એ કમર ઉપર ઊંચું કરીને આમ પસાડીને ઠીકરું હોય ને એ ફોડી નાખવાનું. એટલે 7 વખત બોલવાનું, 7 વખત ટસેક્યું ટાળવાનું, એને કહેવાય ટસેક્યું ટાળ્યું. હવે તમારે લખવું હોય ને તો પણ લખી લેજો, કારણ કે આ રહ્યું ને એ ખરેખર એવું આ કોઈ મંત્ર નથી, ખાલી આ એવો બોલ છે કે જે ટસેક્યું ટાળો ને 7 વખત એટલે ટસેક્યું મટી જ જાય. દવાખાને જઈને ઠાક્યા હોય ન મટે ને તો, નહીંતર તો અત્યારે દવાખાના છે જ, માણસ મંડે દોડવાની દવાઓ પી લે અને જ્યારે દવાથી એને ન મટે ને પછી માણસ આવું બધું કરે, દેશી ઓહળિયા. એટલે પછી હવે હાલો હું તમને એ કહી લઉં છું, તમે બોલપેન ને ચોપડો લીધો હોય તો લખી નાખો, અને ન લીધો હોય ને તો આપણો આ વિડીયો છે ને એને પાછો રિપીટ કરજો અને પાછું લખજો. લખેલું વંચાય છે ને, કે 100 વર્ષે લખેલું વંચાય એવું કહે છે ને. તો બોલવાનું કેવું છે કે એ બાઈ સરકુલી, બોલો બાઈ મરકુલી, ક્યાં ગયા હતા? ડુંગરે ચડવા. ડુંગરે ચડીને શું કર્યું? ખેર વાઢ્યો. ખેર વાઢીને શું કર્યું? હાંભેલું ઘડાવ્યું. ને હાંભેલું ઘડાવીને શું કર્યું? દેવબાઈ માનું ટસેક્યું ટાળ્યું. એમ કરી અને ઠીકરી ફોડી નાખવાની. આવું 7 વખત બોલવાનું, 7 વખત ઠીકરી ફોડવાની. અમારા નાની માનું નામ દેવબાઈ માં હતું. તમારે જે કોઈ દર્દી હોય એનું નામ લઈ અને ઠીકરી ફોડવાની છે કમર ઉપર. અત્યારે કોઈ મારી હાજરીમાં લગભગ કોઈ હોતા નથી જ્યારે હું વિડીયો બનાવું ને ત્યારે, નહીંતર છે ને અમે તમને ક્યારેક રિયલમાં પણ જો એ બતાવીને તો તમને આમ અનુભવ થઈ જાય કે આવી રીતના કરવાનું એમ. સારું હાલો થઈ, ટસેક્યું કોઈને ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરવી, પણ જો ટસેક્યું થઈ ગયું હોય કમરની અંદર, મેં તમને કીધો એવો દુખાવો થતો હોય તો એને ટસેક્યું કહેવામાં આવે છે, અને ટસેક્યું મેં કીધું ને એવી રીતે ટાળવામાં પણ આવે છે. તો સારું હાલો, ફરતી બાજુનો એક વખત તમે નજારો જોઈ લો. અહીં બેઠા છીએ અમે અમારા પોતાના વાડીના ડુંગર ઉપર. જવું આ ડુંગર છે અમારો, આ તમે જોયું ને એ અમારું મકાન છે, અને જંગલ જેવું ઝાડી જોવો તમને લાગે કે ઝાડ જોવો, બધા વૃક્ષો, પવન પણ, આ પીપર પણ જો કેવી ગાજી રહી છે, જો જોરદારની પીપર પણ જબરી ગાજી રહી છે ને. અમે અત્યારે આ ડુંગર ઉપર છીએ અને અમારી વાડીની ફરતી બાજુ નકરા જ ડુંગર છે. અને જો ઓલા લીમડા ડૂકેલા સોમનાથ રહ્યું, આ રહ્યું ને એ જ પોતે ઘેલા સોમનાથ. હજી અત્યારે છે ને લાઇટો ચાલુ નથી થઈ, કારણ કે હજી 7 નથી વાગ્યા. આ છે આ આપણી મગફળી છે, જે આપણે નીંદતા હતા ને એ મગફળી છે આપણી ડુંગર આડી. આ સીતાફળના ઝાડ છે, સીતાફળમાં જોરદાર ફૂલ પણ આવી ગયા છે. આ અમારી વાડીની આથામણી સાઈડ છે, આ રહી ને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ હોય છે ને 4 દિશાઓ. તો આ અમારી દક્ષિણ દિશા છે, આથામણી સાઈડ અમારી વાડીથી. અને જો ફાંગના વેલા પણ ખીલી ગયા, અને ફરતી બાજુ ડુંગરા, અને વચ્ચે અમારી વાડી છે. જુઓ ફરતી બાજુ આપણે ફોન ઘૂમડવીને ફેરવીને એટલે તમને ડુંગર જ દેખાશે. ફરતી બાજુ ડુંગર ને વચ્ચે કૈલાસબેનનું ગામ છે, સાસરિયું. આ પણ ડુંગર જ છે એક. જો આ રહ્યો ને, જો પાછળ જુનાગઢ જેવો દેખાય બાવળિયા, એ ડુંગર જ છે. આ પીપરનું ઝાડ લહેરાઈ રહ્યું ને એની પાછળ જે દેખાય ને એ ડુંગર જ છે. અને એ અમારા ગામનો થોરિયો ધક્કો કહેવામાં આવે છે. એને થોરિયો ધક્કો કહેવામાં આવે છે. શું કામ? કે એ ડુંગર ઉપર પેલા નકરા થોર જ હતા, થોર જેને કહે ને, કાંટાળા થોર. સારું હાલો તો આવજો બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.